ભારે ચર્ચાસ્પદ બનેલા તુલસી એન્કાઉન્ટર કેસની અંદર સીબીઆઈ દ્વારા તત્કાલીન ગૃહપ્રધાન અમિત શાહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આખરે સીબીઆઈ સમક્ષ ભૂતપૂર્વ ગૃહપ્રધાન અમિત શાહ આજે ઉપસ્થિત થયા હતા. સીબીઆઈએ તુલસી એન્કાઉન્ટર કેસમાં તેમની પૂછતાછ હાથ ધરી હતી. અમિત શાહ ડીડી વંજારા તેમજ અન્ય અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીતના રેકોર્ડ બાબતે સીબીઆઈ દ્વારા પૂછતાછ કરી શકે છે. સોહરાબુદ્દીન તેમજ કૌસરબી એન્કાઉન્ટર કેસમાં તુલસી પ્રજાપતિ મુખ્ય સાક્ષી હતો. સીબીઆઈએ અમિત શાહ સામે સને 2006માં તુલસી પ્રજાપતિની હત્યા બાદ પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કરેલી કાર્યવાહી બાદ સુપ્રીમ કોર્ટે અમિત શાહને ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ પણ ફરમાવ્યો હતો. આખરે આજે સીબીઆઈ સમક્ષ હાજર થતા સીબીઆઈએ તેમની પૂછતાછ હાથ ધરી હતી. અમદાવાદ શહેર બાદ રાજકોટ શહેરમાં પણ જિલ્લા જેલની અંદર પંચાયતી ચૂંટણી યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતના તમામ શહેરોમાં આવેલી જેલોની અંદર કેદીઓ પાકા કામના જે હોય છે તેમને અલગ અલગ હોદ્દાઓ પર ચૂંટણી યોજાતી હોય છે અને યોજાતી ચૂંટણી બાદ મતગણતરી હાથ ધરાય છે અને જીતેલા ઉમેદવારો ત્યારબાદ હોદ્દા પ્રમાણે કાર્ય પણ કરતા હોય છે. આખરે આજે રાજકોટની જિલ્લા જેલમાં પણ આવી ચૂંટણી યોજાઈ હતી. જેલમાં 288 પાકા કામના કેદી વિવિધ ગુન્હામાં સજા ભોગવી રહ્યા છે. 5 સેવકની ચૂંટણી માટે 20 કેદીઓએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં 13 ઉમેદવારી પત્રો રિજેક્ટ થયા હતા અને 7 સામે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણી મતદાન બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા પોસ્ટલ યુનિયને સરકાર સમક્ષ 3 માંગણીઓની માંગ કરી હતી. છેલ્લા ઘણા સમયથી પોસ્ટલ યુનિયન આ સંદર્ભે માંગ કરી રહ્યું છે, પરંતુ સરકાર દ્વારા તેમની માંગણીઓનો સ્વીકાર નહીં થતા આખરે પોસ્ટલ યુનિયને તારીખ 17 મેથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ધાર કર્યો છે. પોસ્ટલ યુનિયને ટપાલ વિભાગને ડ્રેન વાયરીથી વિતરણ કરવા તથા પીજીઆઈ તેમજ આરપીઆઈને અલગ કરીને પાછલા બારને વિભાગ તથા ખાનગીકરણની વાત કરી છે. એટલું જ નહીં, ગામડાઓના ગ્રામ્ય સેવકોને કાયમી કરવા તથા પાર્ટ ટાઈમ ટપાલીઓને યોગ્ય વળતર આપવાની માંગ સાથે આજે રાજકોટ પોસ્ટ વિભાગ બહાર એક દિવસના ધરના કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે આગામી દિવસની અંદર આંદોલન વધુ વેગવંતું બને તેવા ઇંધન વર્તાઈ રહ્યા છે. ગાંધીનગરના દહેગામ પાસે આવેલી વલ્લભ બેંક પાસે નાના બાળકોએ ઝેરી બી ખાઈ લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઝેરી બી ખાતા તેમને ઝેરની અસર થવા પામી હતી અને આખરે તેમના પરિવારજનો અને સ્થાનિક લોકો એકત્રિત થઈને તમામ બાળકોને હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. બાળકો શાળામાંથી છૂટીને ઘરે જતા હતા. ઝાડ પર લટકેલા બી ખાધા હતા, જેનાથી ઝાડા ઉલટી થતા દહેગામમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તમામને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા તમામ બાળકોની તબિયત સાધારણ છે. 12 જેટલા બાળકોએ આ બી ખાઈ લીધા હતા. સુરતના વરાછા રોડ પર આવેલા સુપર સ્ટોરના પ્રથમ માળે અને નીચલા માળે ભીષણ આગ લાગતા નાસભાગના દ્રશ્યો ખડા થયા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગ શોર્ટ સર્કિટથી લાગી હતી. જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખરીદી માટે ગયેલા ગ્રાહકોમાં નાસભાગ મચી હતી. બનાવના પગલે 6 ફાયર ફાઇટરો વોટર ટેન્ક સાથે પહોંચી ગયા હતા અને ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે ગ્રાહકોની સમય સૂચકતાને પગલે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જામનગર શહેરની અંદર ગત રાત્રિના સર્જાયેલા ધીંગાણાની અંદર 2 વ્યક્તિઓના ઘટના સ્થળે કરુણ મોત થવા પામ્યા હતા. સમર્પણ સર્કલ પાસે ગત રાત્રિના આહિર તેમજ રાવડિયાના જૂથ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો, જેમાં વાતાવરણ તંગ બનતા મારામારીમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા. બનાવ બાબતે પોલીસે પેવડી હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓ મુંબઈ ભાગી જાય તે અગાઉ જ એક આરોપીને વડોદરા તથા બીજાને સુરતથી એમ કુલ 5 જણાને પકડી પાડ્યા હતા. જ્યારે ફરાર અન્ય આરોપીઓ તેમજ ધીંગાણામાં ઉપયોગી હથિયારો બાબતની વિગતો મેળવવા કુલ 5 જણાને રિમાન્ડ મેળવીને પોલીસે પૂછતાછ શરૂ કરી છે. વિશ્વમાં હિસાબ રાખવાની પદ્ધતિ અલગ અલગ છે. આ પદ્ધતિ એક સરખી હોવી જોઈએ, જેથી કરીને હિસાબ કિતાબમાં સરળતા રહી શકે છે. આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીના એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દીપ બિલ્ડિંગના કાઉન્સેલિંગ હોલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખાસ મહેમાન તરીકે કૃષિ પ્રધાન દિલીપ સંઘાની, વડોદરા શહેરના મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વમાં હિસાબની પદ્ધતિ અલગ અલગ છે, જે ખરેખર ન હોવી જોઈએ. આ હિસાબની પદ્ધતિ એક જ હોવી જોઈએ, જેથી આજે યુનિવર્સિટીના એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વિભાગ દ્વારા એમકોમ બિલ્ડિંગના એસેમ્બલી હોલમાં એક દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, ડેપ્યુટી મેયર હરજીવન પરબડિયા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, કૃષિ પ્રધાન દિલીપ સાંગાની તેમજ મુંબઈના સીએ યોગેશ દેસાઈ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન હિસાબની પદ્ધતિ અંગે કોલેજના પ્રાધ્યાપકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેના થકી પ્રાધ્યાપકો તે પદ્ધતિ વિદ્યાર્થીઓને શીખવાડી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વમાં હિસાબની પદ્ધતિ અલગ અલગ હોવાથી પ્રોફિટ એન્ડ લોસની બેલેન્સ શીટ કેવી રીતના બનાવી તેને લઈને ઘણી બધી વખત મૂંઝવણ ઉભી થતી હોય છે, જેના કારણે હિસાબ કિતાબની પદ્ધતિ એક સરખી હોવી જોઈએ તે ખૂબ જરૂરિયાત છે. અકાઉન્ટન્સી, ફાઇનાન્સ અને ટેક્સેશન આ વિષય પરનો રાજ્ય કક્ષાનો સેમિનાર કરવામાં આવી રહ્યો છે. જે નવા ફેરફારો વિશ્વ કક્ષાએ થઈ રહ્યા છે એ ફેરફારોની અંદર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કે બેલેન્સ શીટ કેવી રીતે બનાવવું, કેમ કે હવે આ વિશ્વ એક કુટુંબ થઈ રહ્યું છે, ત્યારે હિસાબો લખવાની પદ્ધતિ દરેક દેશની જુદી જુદી હોય એવું ન ચાલે. એટલા માટે એ આખા વિશ્વની એક જ અકાઉન્ટન્સીની લેંગ્વેજ હોવી જોઈએ. તો એના ઉપર ચર્ચા કરીને પછી આ જ પ્રાધ્યાપકો, શિક્ષકો પાછા વિદ્યાર્થીઓને ભણાવશે અને વિદ્યાર્થીઓને પણ આ વિશ્વ કક્ષાના અકાઉન્ટન્સીનું નોલેજનું જ્ઞાન મળે એ પ્રકારનો હેતુ આ સેમિનારનો છે. ગુજરાતના શ્રમ અને રોજગારી વિભાગ તરફથી આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચંચી મહેતા ઓડિટોરિયમ ખાતે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારે તાજેતરમાં આઈટીઆઈમાં સુપરવાઇઝર તેમજ ઇન્સ્ટ્રક્ટરની નિમણૂક કરી છે. આ નવા નિમણૂક અધિકારીઓને આઈટીઆઈની તેમજ મેનેજમેન્ટ સંબંધિત માહિતી આપવા આ તાલીમ શાળા યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના વિવિધ 5 જિલ્લામાં 768 અધિકારીઓ જોડાયા હતા. રોજગાર અને તાલીમ ખાતા દ્વારા આઈટીઆઈમાં જે તાલીમ આપનાર ઇન્સ્ટ્રક્ટરો છે તેમની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારે હમણાં ખૂબ જ મોટા સંખ્યામાં આ તાલીમ ઇન્સ્ટ્રક્ટરોની નિમણૂક કરી છે. તેમને ક્રેશ એક પ્રોગ્રામથી અમે આઈટીઆઈમાં ઇમિડિયેટલી તાલીમ આપવા માટે શું કરી શકે, એટલે આઈટીઆઈમાં એમને 1 દિવસની મેનેજમેન્ટની તાલીમ તથા 4 દિવસની ડિપાર્ટમેન્ટની લગતી પ્રવૃત્તિઓની વિવિધ ડિપાર્ટમેન્ટની શું કરવાનું છે તેમને તાલીમાર્થીઓને તાલીમ આપવા માટે. વડોદરા શહેરના રેશનિંગ દુકાનદારોએ આજે એક રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર સુપ્રત કરીને તેમને રજૂઆત કરી હતી. વડોદરા શહેર જિલ્લામાં રેશન કાર્ડ ધારકોને બારકોડેડ રેશન કાર્ડ ઇસ્યુ કરવામાં તેમજ સંચાલકોને ઓનલાઈન પરમીટ આપવામાં જિલ્લા પુરવઠાના ઉદાસીન વલણથી નારાજ દુકાન સંચાલકોએ આજે નારાજગી દર્શાવીને એક રેલીનું આયોજન કર્યું હતું અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કરીને રજૂઆત કરી હતી. આજે વડોદરા જિલ્લા શહેર ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ દીપસિંહ ગોહિલની આગેવાનીમાં સસ્તા દરના અનાજ કરિયાણાના વેપારીઓએ જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. રેશન કાર્ડ ધારકો સાથે અવારનવાર સર્જાતા ઘર્ષણને લઈને બારકોડેડ રેશન કાર્ડ ઇસ્યુ કરવા તેમજ ઓનલાઈન પરમીટ તથા ફોર્મ મુજબ જથ્થાની ફાળવણી કરવાની તેઓએ માંગ કરી હતી. એટલે બારકોડેડ કાર્ડને અગેન્સ્ટમાં જે અમને ઓનલાઈન પરમિટ આપવામાં આવે છે પણ પૂરેપૂરા બારકોડેડ કાર્ડ થયા નથી અને બાકીનાને જથ્થો નથી મળતો, એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા. એટલે સાહેબની રજૂઆતે અમે કરી કે ભાઈ બારકોડેડ કાર્ડ ને બાકીના જે મેન્યુઅલ રહ્યા છે એ લોકોને મેન્યુઅલ પરમિટ આપી વેપારીને, એટલે જેથી ગ્રાહકો સાથે અમારે સંઘર્ષમાં ઉતરવું ના પડે અને પરિસ્થિતિ બરાબર સચવાઈ રહે. વારંવાર વડોદરા શહેરના હાઈવે અને તેના આજુબાજુમાં વિસ્તારના ખેતરોમાં ડીઝલ ઓઇલની ચોરી થતી હોવાની બૂમો ઉઠી રહી છે. ઉલ્લેખનીય છે કે પોલીસની રહેમ નજર હેઠળ જ આવા કાર્યો થતા નજરે પડે છે. આવા જ લોકોને મોકળું મેદાન મળતું હોય છે અને બિંદાસ રીતના તેઓ ઓઇલ અને ડીઝલની ચોરી કરતા હોય છે. ગાંધીનગરથી એક ટીમ વડોદરા શહેર ખાતે આવી અને વાઘોડિયા રોડ પાસે આવેલા ખેતરમાંથી આવી જ ડીઝલની ચોરી કરતા 5 જણાને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આ પહેલીવાર નથી બન્યું. વારંવાર આવા વિસ્તારોની અંદર આવા બનાવો બનતા જ રહે છે. શહેરના છેવાડે હાઈવે પર વાઘોડિયા ચોકડી પાસે પ્રભુ ગેરેજ પાછળ વાહનોમાંથી ડીઝલ ચોરી કરવાનું મસ્ત મોટું કૌભાંડ ધમધમી રહ્યું હોવાની બાતમી ગાંધીનગરની સીઆઈડી ક્રાઇમ સેલને મળી હતી, જેના આધારે સીઆઈડી ક્રાઇમ સેલની ટુકડી બપોરે ઉક્ત સ્થળે ઓચિંતો દરોડો પાડ્યો હતો.
પોલીસે આઈઓસીના ટેન્કરો તથા ખાનગી ટ્રકોમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરી કરીને બેરલોમાં ભરી લેતા ડ્રાઈવર રામલાલ ખટીક, દિલુભા રાણા, મોહમ્મદ આરીફ, મોહમ્મદ સઈદ અને વિનોદ ખટીકને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન ટેન્કર ડીઝલનો જથ્થો, બેરલો તથા ડીઝલ કાઢવાના સાધનો મળીને કુલ્લે 17,81,875નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પાંચેય આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને આઈઓસીમાંથી આવતા ટેન્કરો તેમજ હાઈવે પરથી પસાર થતી ખાનગી ટ્રકોમાંથી ગેરકાયદેસર રીતના ડીઝલ ચોરી કરી લેતા હતા. ટોળકી વાહનોની સીલ તોડ્યા બાદ તેમાંથી સાધનો વડે ડીઝલનો જથ્થો બેરલમાં ભરીને ચોરી કરતા હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. આ બનાવ અંગે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ સેલના અધિકારી A.M. પટેલે કિશનવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને પાંચેયની ધરપકડ કરી હતી. પોલીસે ટોળકીની સઘન પૂછપરછ હાથ ધરતા આઈઓસીના ટેન્કર ડ્રાઈવરની સંડોવણી પણ કદાચ બહાર આવે તેવું લાગી રહ્યું છે. અદાલતમાં રજૂ કરીને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. લાલબાગ ઓવરબ્રિજ છેલ્લા ઘણા સમયથી એક ઉદઘાટકની રાહ જોઈ રહ્યા છે. કદાચ મંત્રીઓ અને મુખ્યમંત્રી પાસે આ પુલનું ઉદઘાટન કરવા માટે સમય નથી. ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે, પરંતુ ઉદઘાટક હાજર ન હોવાને કારણે હવે તેનો ફાયદો શહેરીજનોને મળી નથી રહ્યો. સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે અને આ સર્વિસ રોડમાં પણ વીજના 3 થાંભલા અને એક વૃક્ષ નડતરરૂપ હતું. મોડી સાંજે તો ટ્રાફિક જામના દ્રશ્યો અત્રે સર્જાય છે. આ સંદર્ભે વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં નહોતા આવ્યા. આખરે સ્થાનિકોએ આક્રોશ સાથે રજૂઆત કરતા 3 વીજ થાંભલા અને નડતરરૂપ વૃક્ષને હટાવી લેવામાં આવ્યું છે. હવે ઓવરબ્રિજ ક્યારે ખુલ્લો થાય છે તેની ચાતક નજરે માંજલપુરવાસી, મક્કરપુરાવાસી લોકો રાહ જોઈ રહ્યા છે. આ સર્વિસ રોડ અહીંયા જે થાય છે એ છેલ્લા 6 મહિનાથી અટવાયેલો છે. કંઈ ને કંઈ એ લોકોને પેલા જમીનના પ્રોબ્લેમ આવે છે, કંઈક થાંભલાના પ્રોબ્લેમ આવે છે, કંઈક ઝાડના પ્રોબ્લેમ આવે છે. કોઈ નિકાલ આવતો નથી. આ છેલ્લા 3 થાંભલા અહીંયા કેટલા વખતથી ખસેડવાના છે. તે જીઈબી વાળા પૈસા માગે છે, કોણ પૈસા ભરે એ મોટો પ્રોબ્લેમ છે. એ પૈસા જેને ભરવાના એ ભરે તો થાંભલા ખસી જાય તો લોકોને જવા આવવા માટે અગવડ ઓછી થાય. નજીવી બાબતે યુવકો ઉપર હત્યા કરવાનો પ્રયત્ન કરતા ભારે સનસનાટી મચી ગઈ હતી. વડોદરા શહેરના નૂર યોજના વસાહતની અંદર કિશનવાડી પાસે નજીવી બાબતે બોલાચાલી થવા પામી હતી. 4 શખ્સો તલવાર લઈને હુમલો કરતા નાસભાગના દ્રશ્યો ખડા થયા હતા. શહેરમાં કિશનવાડી ખાતે નૂર આવાસ યોજનામાં રહેતા સંતોષ રાજપૂત ગત રાત્રે ઘર પાસે ઉભો હતો. ત્યારે ગટ્ટી નામનો શખ્સ ડીજેની સવારી આવતા જોવા માટે દોડતો આવતા સંતોષને ધક્કો વાગ્યો હતો. ગટ્ટીને જોઈને ચાલતો નથી તેમ કહ્યું હતું અને ગટ્ટુ ત્યાંથી રવાના થતા અન્ય 3 સાગરીતો સાથે તલવાર લઈને ધસી આવતા તેને ગડદાપાટોનો માર મારીને ખભાના ભાગે તલવારનો ઘા મારીને હત્યાનો પ્રયત્ન કર્યો હતો. સારવાર માટે હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો છે. કિશનવાડી પોલીસ મથકે હુમલાખોરો વિરુદ્ધ હત્યાના પ્રયત્નની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરીને હુમલાખોરોને ઝડપી પાડ્યા છે.